ઇઝરાયલથી સીધી યમન પર એર સ્ટ્રાઇક, કયામત જેવા દ્રશ્યો સર્જાયા, અનેક હૂથી બળવાખોરોના મોત। ઇઝરાયલ અને ગાઝામાં હમાસ વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે આ યુદ્ધમાં પેલેસ્ટાઇન, ગાઝા અને લેબેનોન જેવા દેશો સામેલ હતા, પરંતુ હવે યમન પર આ યુદ્ધમાં સીધી રીતે લપેટાઈ ગયું છે। અહીં ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો વર્ચસ્વ ધરાવે છે અને તેમણે ઇઝરાયલ પર ડ્રોન હુમલો કરીને સીધી રીતે પડકાર ફેંક્યો હતો, જેના જવાબમાં હવે ઇઝરાયલે બદલો લીધો છે। માહિતી અનુસાર ઇઝરાયલના વિમાનોએ શહેરના યમનના હુદેદાહ એરપોર્ટની નજીક હૂથી બળવાખોરોના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને કયામત જેવા દ્રશ્યો સર્જી દીધા હતા। આ હુમલામાં અનેક લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે, જ્યારે 87થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। યમનના હૂથી જૂથ દ્વારા સંચાલિત મુખ્ય ટેલિવિઝન સમાચાર આઉટલેટ અલ મસીરા ટીવીએ સ્વાસ્થ્ય મંત્રાલયને જણાવ્યું હતું કે અહીં ઓઇલ ડેપો અને એક વીજ સ્ટેશનને નિશાન બનાવીને કરાયેલા હવાઈ હુમલામાં મોટા પાયે જાનહાનિ થઈ છે। લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા। ભીષણ બોમ્બબારાને કારણે આખું યમન ધણધણી ઉઠ્યું હતું અને લોકોમાં ફફડાટ ફેલાયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।